જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે ચેટી ચાંદ હોવાથી આપણે દરિયાલાલ દેવની જીવનગાથા વિશે જાણશું। શ્રી દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ। જય દરિયાલાલ દેવ કી જય। સનાતન ધર્મની અસ્મિતાના રક્ષક, જળજ્યોતિના અવતાર એવા લુહાણા અને સિંધી સમાજના ઈષ્ટદેવ દરિયાલાલ દેવનો ચૈત્રી સુદ બીજ ચેટી ચાંદ વિક્રમ સંવત 1229ના સિંધ પ્રાંતમાં આવેલા નરસપુર નગરમાં જન્મ થયેલો। કિશોરાવસ્થામાં ચમત્કારી પરાક્રમ દર્શાવીને અને યુવાવસ્થામાં લોકોને આશ્વસ્ત કર્યા કે ડરો નહીં, નિર્ભય બનો અને સિંધના બાદશાહ મીરખ શાહને શાંતિ જ પરમ સત્ય છે અને સર્વ ધર્મ સમભાવનો સંદેશ પાઠવ્યો હતો। ઉદયચંદ ચમત્કાર અને પ્રભાવથી બાદશાહ તેમના અનુયાયી બની ગયો। ત્યારથી તેઓ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક જિંદાપીર, ઝૂલેલાલ, ઉંડેરોલાલ, દરિયાલાલ વગેરેના નામથી પણ ઓળખવા લાગ્યા હતા। વિશ્વભરમાં જ્યાં જ્યાં લુહાણા અને સિંધી પરિવાર વસે છે ત્યાં ત્યાં ઈષ્ટદેવ દરિયાલાલના સ્થાનકની સ્થાપના કરવામાં આવેલ છે, જેને દરિયાસ્થાન તરીકે ઓળખવામાં આવે છે। દરિયાસ્થાન મંદિરમાં તેમની તસવીર સાથે અખંડ જ્યોતની સ્થાપના પણ કરવામાં આવે છે। પૂર્વ કચ્છના પાટનગર એવા ઐતિહાસિક અંજાર શહેરમાં શતાબ્દી પૂર્વે બાંધવામાં આવેલા દરિયાલાલ દેવનું મંદિર, જે નાની એવી શેરીમાં એક નાના પરિસરમાં હતું, 100 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1982માં મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને રાજમાર્ગ પર કરવાનું માતા રાજબાઈ શેઠિયાના મનોરથને સાકાર કરવા તેમના પુત્ર શેઠ દેવચંદ ધરમસિંહે જીર્ણોદ્ધાર કરાવેલો છે। દર મહિનાના ચંદ્રના દિવસે દરિયાસ્થાનમાં મહાઆરતી કરવામાં આવે છે। સમાજના અનેક પરિવારોના બાળકોના મુંડન સંસ્કાર, છેરાછેરી સંસ્કાર વગેરે ધાર્મિક પ્રસંગો કરવામાં આવે છે। ચૈત્ર ચંદ્રની પૂર્વ સંધ્યાએ સમાજના યુવા વર્ગ દ્વારા બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવે છે। દર વર્ષે ચૈત્રી સુદ બીજ ચૈત્રી ચંદ્રના દિવસે વિશેષ પૂજા અર્ચન સાથે દરિયાલાલ દેવની નગરયાત્રામાં પાંજો લાલ, ઝૂલેલાલ નારા સાથે ભવ્ય શોભાયાત્રા પૂજારા દરિયાસ્થાનથી પ્રયાણ કરીને મુખ્ય મંદિરથી ઠક્કર મૂળજી પુરુષોત્તમ માર્ગથી પસાર થઈ ગંગા નાકા બહાર આવેલ પવિત્ર ગંગાસાગર ગંગાકુંડ મધ્યે યજમાન પરિવાર તરફથી જળ દેવતા અને જ્યોત સાથે દરિયાલાલ દેવનું પૂજન અર્ચન કરવામાં આવે છે। પૂજા અર્ચન બાદ શોભાયાત્રા અંજારના મુખ્ય રાજમાર્ગ 12 મીટર રોડથી કસ્ટમ ચોકમાં સ્થાપિત કચ્છના લોકશાહી અને 12 ભાયા રાજના પ્રણેતા એવા રઘુવંશી ક્રાંતિવીર મેઘજી શેઠની પ્રતિમાને વંદન સાથે માલ્યારોપણ કરી ઐતિહાસિક માધવરાયજી મંદિર થઈ દરિયાસ્થાન મંદિરે વિરામ લે છે। શોભાયાત્રામાં દરિયાલાલ દેવની પાલખી, રથ સાથે કળશ સાથે શ્રીફળધારી બાલિકાઓ સાથે ભજન કીર્તન મંડળી, રાસ ગરબાની રમઝટ સાથે યુવા વર્ગ યુનિફોર્મમાં સજ્જ યુવતી ગ્રુપ સંચાલિત નાસિક બેન્ડ પાર્ટી અને નાના નાના બાલ ગોપાલોના જલારામ બાપા, દરિયાલાલ દાદાની વેશભૂષા, રામ લક્ષ્મણ જાનકી રામ દરબારના ફ્લોટ્સ આકર્ષણ જમાવે છે। શોભાયાત્રાના રૂટમાં દૂધ, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ફ્રૂટ ડીશ, મિનરલ વોટરની સેવા વગેરે રાખવામાં આવે છે। આ શોભાયાત્રામાં સમાજ શ્રેષ્ઠીઓ સાથે આબાલ વૃદ્ધ, બાળકો, મહિલાઓ નવા નવા વસ્ત્રો પરિધાન કરીને વેપારી વ્યવસાયિક પોતાના પ્રતિષ્ઠાનમાં જાહેર રજા રાખીને ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રામાં જોડાય છે। આ પ્રસંગે જ્યાં એક ત્યાં મન એક એવી શુભ ભાવનાથી સમાજના નાના મોટા દરેક વર્ગના લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી દ્વારા આર્થિક યોગદાનથી મહાપ્રસાદનું આયોજન કરીને નાના મોટા લુહાણા, સિંધી, સારસ્વત અને ભટ્ટ બ્રાહ્મણ સમાજના પરિવાર સમૂહ પ્રસાદ લે છે। આ પવિત્ર અવસરે દરેક લુહાણા પરિવાર છકડી રૂપે પરિવારના ચૂલાની નોંધણી કરાવે છે, સાથે સાથે ઝૂલેલાલ દિવેલ ફંડ માટે યોગદાન પણ આપે છે। આ વર્ષ દરિયાલાલની 853મો પ્રાગટ્ય દિન ઉજવાશે। શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના શ્લોક 7 અને 8 મુજબ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉદ્દેશીને સમગ્ર વિશ્વને આશ્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે,
ધર્મ જ્યારે મુશ્કેલીમાં હશે ત્યારે સજ્જનોની રક્ષા કરવા, દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મની સંસ્થાપના કરવા હું યુગે યુગે અવતાર લઈશ. શ્રી દરિયાલાલ દેવ પ્રાકટ્યના સંદર્ભમાં જ્યારે ગીતાજીના આ કથનનો વિચાર કરીએ તો એવી સ્થિતિનું નિર્માણ 12મી સદીમાં થયું અને વરુણદેવને આ ધરતી પર અવતાર ધારણ કરવો પડ્યો. ઇતિહાસમાં ડૂબકી લગાવીએ તો 11મા શેકાપ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના 24 પરગણા રાજ્યમાં લોહાણા રાજાઓનું રાજ્ય હતું. 400 વર્ષ સુધી ઉત્તર પશ્ચિમથી થતા વિધર્મીઓના આક્રમણોના જવાબ આ રાજાઓ આપતા રહ્યા અને પરિણામે જ્યાં સુધી લોહાણા રાજાઓનું રાજ્ય હતું ત્યાં સુધી એક પણ વિધર્મી ભારતમાં પ્રવેશી નહોતો શક્યો. કાળક્રમે અંતિમ લોહાણા રાજવી વીર જસરાજ દાદાની વીરગતિ બાદ વિધર્મીઓએ ઉત્તર પશ્ચિમ ભારત પર કબજો જમાવ્યો અને ભારતની સંપત્તિ લૂંટવા સાથે સાથે વટાળ પ્રવૃત્તિને પોતાનો મુખ્ય ઉદ્દેશ બનાવ્યો. ત્યારે 12મી સદીમાં સિંધ પ્રદેશના નગરઠઠ શહેરમાં મરકસા નામના સુબાનું રાજ હતું. નગરઠઠામાં વેપાર કરતા લોહાણા વેપારી માણેકજીના મોટા વેપાર અને આગવી ધંધાકીય સૂઝબૂઝને કારણે મરકસાએ એમને નગરશેઠનું બિરુદ આપેલું હતું. આ કારણે તેમની વચ્ચે ખૂબ સારી મિત્રતા બંધાઈ. સનાતન ધર્મ છોડ્યાના બીજા દિવસે નગરઠઠમાં વાતોના વંટોળ ચડ્યા. લોહાણા અગ્રણીઓ ટોકલમલ, અધનમલ, નંદમલ અને મલમલ ઠક્કરે આગેવાની લઈને પોતાના કુળગુરુ રત્નેશ્વર મહારાજ અને ભૂરા જોશી વગેરે શાશ્વત માસ્તાન પાસે જઈને ધર્મરક્ષા કાજે શાસ્ત્રોક્ત વિધાન કરવા વિનંતી કરી. રત્નેશ્વર મહારાજ અને ભૂરા જોશીએ સમુદ્ર કિનારે હિન્દુઓના સમૂહ સાથે બેસીને વરુણદેવને વિનવવા હઠયોગ કરતા અન્નજળનો ત્યાગ કરીને અર્ચના શરૂ કરી. 3 દિવસ અને 3 રાત્રિ સૌ ભેગા મળીને વરુણદેવને વિનવે છે. ચોથા દિવસની સવાર ઉગતા જ એટલે કે ફાગણ વદ 9મીના પ્રભાતે સાગરદેવ ખરભરી ઉઠ્યા. ઉછળતા મોજાઓની લોઢમાંથી દેવવાણી આકાશવાણી સંભળાઈ કે સિંધના શાહને સમાચાર આપો કે આજથી 7મે દિવસે નસરપુરમાં રતનરાય ઠક્કરને ઘેર દેવકી માને કુખે જન્મ લઈને મારો સાક્ષાત્કાર બતાવીશ. વચન અને સમૂહ પ્રાર્થના ફળ્યા અને ચૈત્ર સુદ બીજના દિવસે માતા દેવકીની કુખે જાજવલમાન તેજનો પ્રકાશ પાથરતા પુત્રનો જન્મ થયો. નસરપુરના દેવાલયો ઝાલર, ઘંટારા અને શંખનાદથી ગુંજી ઉઠ્યા. નગરઠઠામાં વિજયોત્સવ જેવો માહોલ ઊભો થયો. એ તેજસ્વી બાળકનું નામ લાલ ઉંદેરો રાખવામાં આવ્યું. સિંધુના મધ્યજળમાં મત્સ્ય પર સવાર, હાથમાં પુસ્તક, શ્વેત દાઢી અને વાળ માથે મુકુટ ધારણ કર્યા છે તેવા અત્યંત દીપ્યમાન તેજપુંજ દરિયાલાલ દેવ બેઠા છે. સિંધુના કિનારે એકઠી થયેલી ભીડ વચ્ચે મરકસા અવાક બને છે. લોકો પાલખીમાં બેસાડીને ઝૂલેલાલને નસરપુર પધરાવે છે. ત્યારબાદ લાલ ઉંદેરો 5 વર્ષની ઉંમરે અભ્યાસ અર્થે ગુરુગૃહે પધાર્યા. વિદ્યા સંપાદન કરી ગુરુ આજ્ઞા લઈને સ્વગૃહે પરત આવ્યા અને પિતાના વ્યવસાય કુંવર બાફેલી દાળ વેચવા લાગ્યા. બાફેલી દાળ સમુદ્રદેવને ભોગરૂપે ધરાવીને બદલામાં સોના મોર ભરેલો થાર પાછો લાવે. દરિયાદેવના જીવનમાં અનેક શિષ્યો આવ્યા, જેમાં પુંગરને પટ શિષ્ય બનાવ્યો અને 7 અમૂલ્ય વસ્તુ સોંપી, જેમાં પ્રથમ ત્રિબોલી જારી, બીજી જ્યોત, ત્રીજી કંથા, ચોથી વેટ, 5મી ઢકલા, 6ઠી તેગ અને 7મી દેગ. દરિયાલાલ દેવના મૂળ સ્થાન નસરપુરમાં જ્યોતની સ્થાપના છે અને દરેક દરિયાસ્થાનમાં અખંડ જ્યોત હોય જ. ખુદ દરિયાલાલ દેવ પોતે આપના શિષ્ય પુંગર અને તમામ આશ્રિતોને વચન આપ્યું કે જ્યાં સુધી આ અખંડ જ્યોત પ્રજ્વલિત હશે ત્યાં સુધી હું જળ અને ઝાડ એટલે અન્ન ખૂટવા નહીં દઉં. ત્યારબાદ પોતાનું જીવન સંકેલી લેતા ઘોડા સહિત ધરતીમાં સ્થાન લીધું. તો આ હતી દરિયાલાલ દેવની જીવન ગાથા. હર હર મહાદેવ. જય દરિયાલાલ દેવ કી જય.